હાય ગાઈસ, આ વિડીયો બનાવું છું કે ભાઈ પૈસા કેવી રીતે બચાવવાના, પૈસા વ્યવસ્થિત ચાલે એવું કેવી રીતે કરવું. કારણ કે આપણા ઘરમાં ઘણા જાતના ખર્ચા હોય છે. અમુક આપણને ખબર જ નથી હોતા અને અમુક આપણે એવું શોપિંગ બી કરી નાખીએ કે જેથી આપણને કોઈ જરૂર બી નથી હોતી. કારણ કે તમે શોપિંગ કરવા જાઓ છો તો એ ધ્યાન નથી રાખતા કે એમાં જીએસટી કેટલો લાગ્યા છે અને કેટલામાં મને આટલું નુકસાન છે. કારણ કે તમે પોતે પતિ પત્ની જાઓ તો પતિ અલગ થોડું શોપિંગ કરે, 800-900 રૂપિયા વાઇફ કરે તો 1800નું શોપિંગ થઈ જાય. જો છોકરા હોય તો એમના થોડું 800-900નું કરો, અલગ અલગ કરશો તો તમારે જીએસટી કદાચ ના લાગે. પેમેન્ટ તમારે અલગ અલગ કરી દેવા. આ રીતે તમે પૈસા બચાવી શકો છો. આ સિવાય તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો કે જેમ કે પહેલાં બી મેં કહેલું જ છે આગલા વિડીયોમાં કે ભાઈ કવર બનાવો, જેટલી નોટો છે એના કવર બનાવો, 10ની, 20ની, 50ની, 100ની, 500ની, વધારે નોટો તો છે નહીં. પછી સિક્કાઓનું એક પરચુરણનું એક ડબ્બો બનાવો કે બોક્સ બનાવો કે તમે પીગી બેંક કહો કે જે કહો, એમાં કેટલું લખો. તમે ફોરેનમાં હોય તો ડોલર, સેન્ટ જે બી તમારે હોય કે ફોરેનમાં બી એમ બી $1, $2, $5, $10, $20, $50, $100 મૂકતા અને પરચુરણનો એક ડબ્બો બનાવો તો તમારે એક સેવિંગ્સ ઊભું થઈ જશે. હવે એ કેવું છે કે જે તમે પૈસા વાપરે એમાંથી વધેલા એ પૈસા તમારે સચવાઈ રહે. ક્યારેક જરૂર પડે તો તમે એમાંથી લઈ પણ શકો છો. અને જો થોડા વધારે ભેગા થાય તો આપણે એકાઉન્ટમાં જમા કરી શકીએ કે જે ઇન્વેસ્ટમેન્ટ કંઈક કરીએ, એ બધું આપણે કરી શકીએ છીએ. બરાબર છે. મોટાભાગના લોકોને આ બેઝિક જે આપણી સેવિંગ્સની જે આદત છે એની ખબર નથી હોતી. કારણ કે મોટાભાગના લોકો તો સેલેરી આવે એટલે બધું શું કે ભાઈ બિઝનેસમાંથી કમાયા બધું તમારું નથી હોતું. બિઝનેસમાં બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પછી સામે વસ્તુ લેશો, ફરી એનું પેમેન્ટ આપવાનું થશે. ભલે નો ડાઉટ ક્રેડિટ હશે પણ પેમેન્ટ આપવાનું તો થશે જ. તો એ તમારો નફો ના કહેવાય. તમે નફો વાપરી શકો છો પણ તમારું જે પરચેઝ ના વાપરી શકાય. આ જ મારું કહેવું છે. તો વિડીયો સબસ્ક્રાઈબ કરજો જો તમને ગમ્યો હોય તો, અને ચેનલ જોતા રહો. થેન્ક યુ.